નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ગરફોડ ચોરી તેમજ મોબાઈલ ચોરીના ગુના ઉકેલી ચોર ઈસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા નાઓના સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ, ગરફોડ ચોરી તેમજ મોબાઈલ ચોરીના ગુના અટકાવવા સારું તથા ઇન્ડિકેટ ગુના શોધી કાઢવા સારું સૂચના આપેલ હોય, જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી A.K. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર R.T. ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસમાં કાર્યરત રહે. તારીખ 14/7/2024ના રોજ અમો પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હલપાસિંહ જસવંતસિંહને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઈસમ જેણે બદલે લાલ કલરની અડધી બાયની ટી-શર્ટ તેમજ કમરે કાળા કલરનું લોઅર પહેરેલ છે, જે રિક્ષા લઈને ઈડરથી હિંમતનગર તરફ આવે છે, જેની પાસે ચોરીના મોબાઈલ ફોન છે. જે હકીકત આધારે હિંમતનગર ધાણધા ફાટક પાસે છૂટાછવાયા ગોઠવાઈ ગયેલ અને ઉપરોક્ત હકીકતવાળો ઈસમ રિક્ષા લઈને આવતા સદરી ઈસમને રિક્ષામાંથી નીચે ઉતારી તેનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ અલ્ફાત ઉર્ફ અલતુડી ઇન્દ્રિશભાઈ મેમણ, ઉંમર વર્ષ 22 વર્ષ, રોયલ સોસાયટી RTO પાસે, સવગઢ તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠાનો હોવાનું જણાવતા સદરી ઈસમની અંગે ઝડપી કરતા લોઅરના બંને ખિસ્સામાંથી 5 મોબાઈલ તેમજ એક ચાંદીનો કંદોડો મળી આવેલ, જેના આધાર પુરાવા બાબતે સદર ઈસમની યુક્તિ પ્રયુક્તિની પૂછપરછ કરતા પોતે સદર મોબાઈલ ઈડર હિંમતનગર હાઈવે ઉપરથી નવીન બનતા કોમ્પ્લેક્ષમાંથી તેમજ ચાંદીનો કંદોરો ઈડર હિંમતનગર હાઈવે ઉપર આવેલ ફેક્ટરીની ઓરડીમાંથી ચોરી કરેલ હોવાથી હકીકત જણાવતો હોય, જે બાબતે ઈડર પોલીસ સ્ટેશન ગુનેગાર નંબર BNS 331-34-305 મુજબ તથા ઈડર પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનેગાર નંબર BNS 303-2 મુજબના ગુના નોંધાયેલ હોય, જે ગુનાના કામે આરોપીને BNSS કલમ 35(1)(e)(106) મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ ગરફોડ ચોરી તેમજ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોર ઈસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ. ઝાકીર હુસૈન મેમણ દ્વારા